મળી શકે છે। કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતના ચૂંટાયેલાઓને સ્થાન અપાઈ શકે છે। કેન્દ્રીય કેબિનેટમાં વર્તમાન મંત્રીઓને સ્થાન મળી શકે છે કે કેમ તેને લઈને હાલ સસ્પેન્સ યથાવત છે। કેન્દ્રમાં એનડીએ ગઠબંધનથી સરકાર રચાશે, તેથી આ વખતે ગુજરાતથી સાંસદોને મળતી તક પણ ક્યાંક ઘટી શકે છે તેવું પણ એક અહીંયા કહી શકાય, ચિતાર લગાવી શકાય છે। ગત ટર્મમાં ગુજરાતથી 7 મંત્રીઓને તક મળી હતી। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું। ગૌતમ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાયા છે। ગૌતમ, જે રીતે હાલ જે રિપોર્ટ આવી રહ્યા છે, માહિતી આવી રહી છે કે 8મી તારીખે શપથ થઈ શકે છે, અને વાત સૌથી મહત્વની એ પણ છે કે ગુજરાતના મંત્રીઓને કેટલા મંત્રીઓને સ્થાન મળે છે કેબિનેટમાં? ગુજરાતની આમ તો 26 બેઠકો જે છે લોકસભાની, અને 26 બેઠકોમાંથી એક બેઠક જે છે તે ભારતીય જનતા પાર્ટીએ ગુમાવી છે, અને 25 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય જે છે તે થયો છે। વિજય જોતાની સાથે લાગી રહ્યું છે કે ગુજરાતમાંથી મંત્રીમંડળમાં કોનો સમાવેશ થાય, કારણ કે 8 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે ત્રીજી ટર્મના શપથ ગ્રહણ સમારોહ જે છે તે યોજાય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે, અને તે અંતર્ગત ત્રીજી ટર્મમાં મંત્રીમંડળમાં કોને કોને સમાવેશ થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। જેમાંથી વર્તમાનની વાત કરવામાં આવે તો 2019માં જ્યારે મોદી બીજી ટર્મના પ્રધાનમંત્રી બન્યા ત્યારે 7 જેટલા જે કેન્દ્રીય મંત્રીઓ હતા તે ગુજરાતમાંથી મંત્રીમંડળમાં જે છે તેમનો સમાવેશ કરાયો હતો। તે જ રીતે હવે 2024ની લોકસભાની ચૂંટણી યોજાઈ હતી, મોદી ત્રીજી ટર્મ માટે પ્રધાનમંત્રી બનવાના છે, ત્યારે તેની ટીમમાં ગુજરાતમાંથી કયા સાંસદનો સમાવેશ થાય તે પર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે। જેમાંથી વાત કરવામાં આવે તો ગાંધીનગર લોકસભાના અમિત શાહ જે છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો હતો, તેમને પણ ફરી વખત ચાન્સ મળે તે પ્રકારના પ્રબળ શક્યતા જે છે તે સેવાઈ રહી છે। એ જ રીતે 2 કેબિનેટ મંત્રી જે છે તે પણ હતા, મનસુખ માંડવિયા જે છે તે પણ કેબિનેટ મંત્રીમાં તેમનો સમાવેશ થયો હતો, અને તે જ રીતે પુરુષોત્તમ રૂપાલા જે છે તેમનો સમાવેશ થયો હતો, પરંતુ તેઓ બંને રાજ્ય કક્ષામાંથી સાંસદ બન્યા હતા। પરંતુ આ વખતે 2024માં તેઓ રાજકોટ લોકસભાથી રૂપાલા જે છે તે સાંસદ બન્યા છે, એટલે કે તેમની પણ એક શક્યતા જે છે તે સેવામાં આવી રહી છે કે તેમને પણ ફરી સ્થાન મળે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। એ જ રીતે મનસુખ માંડવિયા જે છે તેમને પણ ફરી એકવાર આ જ રીતે મંત્રીમંડળમાં સ્થાન મળે તે પ્રકારના એંધાણ વર્તાય। તેમને પોરબંદર જે લોકસભાની બેઠક જે છે બેઠક ઉપરથી તેઓ સાંસદ છે તે બન્યા છે। મહત્વનું છે કે રાજ્યસભાની જે બેઠકો જે છે બેઠક ઉપરથી વિદેશ મંત્રી એસ જયશંકર જે છે તે પણ ગુજરાતની રાજ્યસભાની બેઠકમાંથી તેઓ ચૂંટાયા છે, અને તેઓ કેન્દ્રીય વિદેશ મંત્રી તરીકેનો જે હવાલો જે છે તે સંભાળી રહ્યા છે। એ જ રીતે અત્યારે હાલ વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા જે છે તે પણ ગુજરાતના રાજ્યસભાના સાંસદ બન્યા છે, એટલે કે તેમને જો તેમની ટર્મ જે છે તે પણ પૂરી થવાની શક્યતા જે છે તે કહેવામાં આવી છે। તેમની ટર્મ જે છે તે લંબાવવામાં આવી હતી કે તેમને રિપીટ કરવામાં આવે કે કેમ તે ઉપર પણ સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે, એટલે કે તેમને પણ ફરી રિસપ્લિંગ થાય તો તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળે તે પ્રકારના એંધાણ મળે છે, એટલે કે તેમને પણ ગુજરાતમાંથી તક મળે। એ જ રીતે વાત કરવામાં આવે તો 3 જેટલા જે રાજ્ય કક્ષાના મંત્રી જે છે તે ગુજરાતમાંથી બન્યા હતા। તે જ્ઞાતિવાદી સમીકરણોના આધારે જોવામાં આવે તો ઓબીસી સમુદાયમાંથી આ 3 જે નેતાઓ જે છે તે આવતા હતા, અને તેમાંથી 2 નેતાઓ જે છે એટલે કે મહેન્દ્ર મુજપરા જે છે તેમને ટિકિટ નહોતી મળી, અને તેમની જગ્યાએ બીજા નેતા જે સિહોરા જે છે તેમને ઉતારવામાં આવે। એ જ રીતે સુરત બેઠક ઉપરથી દર્શનાબેન જરદોશ હતા, જે કેન્દ્રીય રાજ્યમંત્રી હતા, રેલ મંત્રી, તેમને પણ ટિકિટ ન મળી, અને તેમના સ્થાને બીજા નેતા જે છે ઉતારવામાં, પણ ત્યાં ચૂંટણી ન યોજાય અને ત્યાં તેમની બિનહરીફ જે છે તે થયા છે। એ જ રીતે વાત કરીએ ખેડા બેઠક ઉપરથી દેવસિંહ ચૌહાણ જે છે તે કેન્દ્રીય મંત્રી જે છે તે હતા, અને તેઓ ત્યાં લડી રહ્યા હતા કે તેમને ફરી પુનઃ મંત્રીમંડળમાં સમાવવામાં આવે છે કે કેમ તે પર ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે। વાત કરીએ CR પાટીલની તો CR પાટીલ પ્રદેશ પ્રમુખ છે, તેમની 3 વર્ષની જે અવધિ અને ટર્મ હોય છે તેમને પણ ટર્મ પૂરી થઈ ગઈ હતી, અને ત્યારબાદ તેમને રિસપ્લિંગ કરવામાં આવ્યા, એટલે કે તેમને ફરી તક જે છે તે મળવામાં આવી હતી। હવે જ્યારે જે નવી સરકાર જે છે તે રચાવા જઈ રહી છે, એટલે કે તેમાં ભારતીય જનતા પાર્ટી અહીંયાથી પ્રદેશ પ્રમુખની જે છે તે બદલે તો તેમના સ્થાને તેમને કેન્દ્રીય કેબિનેટ મંત્રીમાં સ્થાન મળે તે પ્રકારની પણ એંધાણ વર્તાઈ રહી છે। એટલે કે આમ ગુજરાતમાંથી ચૂંટાયેલા લોકો જે છે તે અગાઉ 7 જેટલા મંત્રીઓ જે છે તે કેન્દ્રીય કેબિનેટને મળ્યા હતા, ગુજરાતમાંથી ચૂંટાયેલા હતા, રાજ્યસભાના સાંસદ હતા તેમાંથી। ત્યારે હવે નવી ટર્મમાંથી કોણ મળે છે અને કોને આ તક મળે છે તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે। ગૌતમ, એક વાત અહીંયા મહત્વની એ પણ છે કે 2019ની કમ્પેરિઝનમાં આ વખતે જનાદેશ ઘટ્યો છે, એનડીએ સાથેના ગઠબંધનથી સરકાર બનવા જઈ રહી છે, એટલે એક શક્યતા એ પણ છે કે આ વખતે ગુજરાતમાંથી ઓછા મંત્રીઓ હોઈ શકે છે।
ચોક્કસથી એ પણ એક જે છે શક્યતા જે છે તે સેવવામાં આવી રહી છે, પરંતુ તમને જે મેં વાત કરી તેમ મોટા નેતા એટલે કે 2 રાજ્યસભામાંથી ચૂંટાયેલા જે નેતા જે છે તેમની શક્યતા જે છે તે પ્રબળ જોવામાં આવી રહી છે, કારણ કે એક તો રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે છે તે અત્યારે હાલ કાર્યરત છે અને તેમને જો રાષ્ટ્રીય અધ્યક્ષની સ્થાને બીજા કોઈને તક મળે છે તો તેમને પણ મંત્રીમંડળમાં સમાવેશમાં આવે તે પ્રકારના પણ એંધાણ બતાવી રહ્યા છે. એ જ રીતે વિદેશ મંત્રી એસ જયશંકર જે છે તે પણ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે, એટલે કે તેમની પણ પ્રબળ શક્યતા જે છે તે સેવામાં આવી રહી છે, કારણ કે તેમને વિદેશની અંદર અનેક નીતિઓ જે છે તે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની જે વિદેશ સાથેની જે કામગીરી જે છે તેમને ખાસા એવા પ્રભાવિત કર્યા છે અને વિદેશના સંબંધો જે ભારતના જે છે તે સુધરા છે તેમાં પણ એક મોટો શ્રેય જે છે તે એસ જયશંકરને જાય છે, એટલે કે તેમની પણ શક્યતા જે છે તે સેવામાં આવી રહી છે. એ જ રીતે સહકાર મંત્રાલય જે છે તે પહેલી વખત જે છે તે નિર્માણ પામ્યું હતું બીજી ટર્મની અંદર મોદીની, અને ત્યારબાદ સહકારનો હવાલો જે છે તે અમિત શાહ જે છે તેમને સોંપવામાં આવ્યો હતો, એટલે કે તેમને પણ ફરી આ મોટા પદ ઉપર જોવા મળી શકે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. વાત કરીએ આરોગ્ય મંત્રીની, કોવિડનો એક કાર્યકાળ હતો, કોવિડના કાર્યકાળ દરમિયાન મનસુખ માંડવિયા જે છે તેમને કમાન જે છે નરેન્દ્ર મોદી દ્વારા સોંપવામાં આવી હતી અને તેમાં એક ખાસું એવું કામગીરી જે છે તે નોંધપાત્ર જે છે તે મનસુખ માંડવિયાની રહી હતી અને તેમાં પણ તેમને સારો એવો જે સ્કોર જે છે તે કર્યો હતો, એટલે કે એમાં પણ તેમની શક્યતા જે છે તે સેવામાં આવી રહી છે. એ જ રીતે રૂપાલાની વાત કરવામાં આવે તો રૂપાલા સામે જે ટિકિટ મળી ત્યારબાદ વિરોધ જે છે તે વંટોળ જોવા મળ્યો હતો, પરંતુ તેમને જે પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગનો જે હવાલો જે છે તે સોંપવામાં આવ્યો હતો તેમાં તેમને દરિયાઈ કાંઠા સમુદ્રની જે વાત હતી તેમાં દરિયાઈ જે પ્રવૃત્તિઓ જે છે તેને લઈ અને એક મહત્વની કામગીરી જે છે તેનું યોગદાન આપ્યું હતું. સાગરમાલા પ્રોજેક્ટ જે છે તેમના અંડરની અંદર જે કાર્યરત જે છે તે થયો હતો, તેમાં પણ એમણે મંત્રીમંડળની અંદર સારો એવો સ્કોર જે છે તે કર્યો, એટલે કે તેમને ફરી ચાન્સ મળે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. પરંતુ 3 રાજ્ય મંત્રી જે ગુજરાતમાંથી ઉતારવામાં આવ્યા હતા તેમને 2 મને ટિકિટ નથી મળી, એટલે કે 2 મંત્રી પદ જે છે તે ઓછા થાય તે પ્રકારના એંધાણ મળી રહ્યા છે. પરંતુ વાત છે જે ખેડાથી ચૂંટાયેલા જે ચૌહાણ જે છે દેવુસિંહ ચૌહાણ તેમને રિસપ્લિંગ કરવામાં આવે છે કે કેમ, કારણ કે ખેડામાંથી જે ચૂંટાયા છે ક્ષત્રિય સમાજ જે છે ગુજરાતની અંદર મોટો ક્ષેત્ર વર્ગ રહેલો છે, તેમની સાથે પણ અનેક બાબતો જોડાયેલી છે, એટલે કે તેમને રિપીટ કરવામાં આવે છે કે કેમ તે પણ શક્યતા જે છે તે સેવામાં આવી છે. એ જ રીતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની પણ અટકળો જે છે તે જોવા મળી. આ તમામ બાબતો જોતા અત્યારે હાલ તો લાગી રહ્યું છે કે જેમાં સંખ્યાબળ ઓછું હોઈ શકે છે, પરંતુ આ મહત્વના જે નેતા જે ચૂંટાયા છે અને તેમને ક્યાંક ને ક્યાંક ચોક્કસ રીતે મંત્રીમંડળમાં સમાવેશમાં આવે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. બિલકુલ ગૌતમ, આભાર માહિતી બદલ. તો હાલ જે સમાચાર આવી રહ્યા છે કોણ કોણ રિપીટ થશે આ મંત્રીમંડળમાં તે સસ્પેન્સ હજી યથાવત છે, પરંતુ તર્કો જે સામે આવી રહ્યા છે કહી શકાય કે ઘણા એવા મંત્રીઓ છે કે જે રિપીટ પણ જોવા મળી શકે છે આ ટર્મમાં.